મોહિની એકાદશી વૈશાખ સુદ એકાદશી. યુધિષ્ઠિરે પૂછ્યું, હે જનાર્દન, વૈશાખ માસમાં શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે? એનું શું ફળ હોય છે? એના માટે કઈ વિધિ છે? શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન, પ્રાચીન કાળમાં પરમ બુદ્ધિમાન શ્રી રામે વશિષ્ઠજીને આ વાત પૂછી હતી કે જે આજે તમે મને પૂછી રહ્યા છો. શ્રી રામે કહ્યું, ભગવાન, જે બધાય પાપોનો ક્ષય અને બધા પ્રકારના દુઃખોનું નિવારણ કરનાર વ્રતોમાં ઉત્તમ વ્રત હોય એ હું સાંભળવા ઈચ્છું છું. વશિષ્ઠજી બોલ્યા, શ્રી રામ, તમે ઘણી બધી ઉત્તમ વાત કહી છે. તમારું નામ લેવાથી મનુષ્ય બધા જ પાપોમાંથી શુદ્ધ થાય છે. છતાં પણ લોકોના હિતની ઈચ્છાથી હું પવિત્ર અને ઉત્તમ વ્રતનું વર્ણન કરીશ. વૈશાખ માસમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ મોહિની છે. એ બધાય પાપોનું નિરાકરણ કરનારી એકાદશી છે. એના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહજાળ અને પાપોના સમૂહથી છુટકારો મેળવી લે છે. સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની એક સુંદર નગરી આવેલી હતી. ચંદ્રવંશમાં ઉત્પન્ન થયેલા અને સત્ય પ્રતિજ્ઞ ધૃતિમાન નામના રાજા ત્યાં રાજ્ય કરતા હતા. એ નગરમાં એક વૈશ્ય પણ રહેતો હતો, જે ધનધાન્યથી પરિપૂર્ણ અને સમૃદ્ધ હતો. એનું નામ ધનપાલ હતું. તે હંમેશા પુણ્યકામમાં મગ્ન રહેતો હતો. પ્રજા માટે પરબો, તળાવ, કૂવા, ધર્મશાળા, બગીચાઓ અને ઘરો પણ બનાવડાવતો. શ્રી વિષ્ણુની ભક્તિમાં એનો હાર્દિક અનુરાગ હતો. એ હંમેશા શાંત રહેતો હતો. એને 5 પુત્રો હતા: સુમતિ, કીર્તિબુદ્ધિ, મેધાવી, સકૃત અને દૃષ્ટબુદ્ધિ 5મો પુત્ર હતો. એ હંમેશા મોટા પાપોમાં સંલગ્ન રહેતો હતો. જુગારમાં એની ઘણી આસક્તિ હતી. વૈશ્યાઓને મળવા માટે લાલાયિત રહેતો. એનું મન ન તો દેવતાઓના પૂજનમાં લાગતું હતું કે ના પિતૃઓ તથા બ્રાહ્મણોને સત્કારવામાં. તે દુષ્ટાત્મા અત્યાચારના માર્ગ પર ચાલીને પિતાનું ધન બરબાદ કરતો હતો. એક દિવસ વૈશ્યાના ગળામાં હાથ રાખીને ચોવટે ફરતો જોવા મળ્યો. ત્યારે પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો અને બંધુ બાંધવોએ પણ તેનો પરિત્યાગ કરી દીધો. હવે એ દિવસ રાત દુઃખ અને શોકમાં ડૂબી ગયો અને અનેક પ્રકારના કષ્ટો ભોગવતો જ્યાં ત્યાં તે ભટકવા લાગ્યો. એક દિવસ કોઈ પુણ્યના પ્રતાપે એક મહર્ષિ કૌંડિન્યના આશ્રમ પર જઈ પહોંચ્યો. વૈશાખ મહિનો હતો. તપોધન કૌંડિન્ય ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા હતા. દુષ્ટબુદ્ધિ શોકથી પીડિત થઈને મુનિવર કૌંડિન્ય પાસે ગયો. હાથ જોડીને તેમની સમક્ષ ઊભો રહ્યો અને બોલ્યો, બ્રહ્મન, દિવ્યશ્રેષ્ઠ, મારા ઉપર કૃપા કરીને કોઈ એવું વ્રત બતાવો કે જેના પુણ્ય પ્રભાવથી મારી મુક્તિ થાય. કૌંડિન્ય બોલ્યા, વૈશાખના શુક્લ પક્ષમાં મોહિની નામની પ્રસિદ્ધ એકાદશીનું વ્રત કર. આ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાણીઓના અને અનેક જન્મોથી કરેલા મેરુ પર્વત જેવડા મહાપાપો પણ નષ્ટ થઈ જાય છે. વશિષ્ઠજી કહે છે, શ્રીરામ, મુનિના આ વચનો સાંભળીને દુષ્ટબુદ્ધિનું મન પ્રસન્ન થઈ ગયું. એણે કૌંડિન્યના વચન પ્રમાણે વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું. નૃપશ્રેષ્ઠ, આ વ્રતના પાલનથી એ નિષ્પાપ થઈ ગયો અને દિવ્ય દેહ ધારણ કરીને ગરુડ ઉપર આરૂઢ થઈને બધા પ્રકારના ઉપદ્રવોથી રહિત શ્રી વિષ્ણુધામમાં ગયો. આ પ્રમાણે મોહિની એકાદશીનું વ્રત ઘણું જ ઉપયોગી છે. એ વાંચવાથી અને સાંભળવાથી 1000 ગૌદાનનું ફળ મળે છે. બોલો એકાદશી માતની જય. કૃષ્ણ કનૈયા લાલની જય હો.